અને અમદાવાદમાં વધુ એક નવું નજરાણું ઉમેરાશે। અમદાવાદ રિવરફ્રન્ટના કાંઠે લંડન આઈ જેવો નજારો, જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ આઈ બનાવવામાં આવશે। એએમસીના બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે। પશ્ચિમ વિસ્તારમાં બોન્સાઈ ગાર્ડન બનાવવામાં આવશે। સાબરમતી નદીમાં તરતી સોલાર પેનલ લગાવવામાં આવશે અને પ્રથમ વખત ઇકો ફ્રેન્ડલી ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ સામે આવ્યો, જેમાં છત અને જમીનના બદલે હવે નદી પર સોલાર પેનલ લગાવવામાં આવશે। અંદાજે 50 કરોડના રોકાણ પણ આ પ્રોજેક્ટની અંદર કરવામાં આવશે। છત અને જમીન નહીં, પરંતુ હવે નદીના પટ પર સોલાર પેનલ લગાવવામાં આવશે અને જેના પાછળનો અંદાજિત ખર્ચ એ 50 કરોડ હોઈ શકે છે। સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ આઈ બનાવવામાં આવશે, જેને લઈ અને બજેટની અંદર યોગ્ય ફાળવણી પણ કરવામાં આવી ચૂકી છે। લંડન અને સિંગાપોર જેવો જ નજારો હવે અમદાવાદ વાસીઓને અમદાવાદ અનજવણ જોવા મળવાનો છે, જેના પાછળ 50 કરોડનું રોકાણ સાથેનો એક પ્રોજેક્ટ લાવવામાં આવશે। અમદાવાદને હવે નવી ટુરિસ્ટ ઓળખ પણ મળવા જઈ રહી છે। અમદાવાદ આઈ માટે 10 કરોડનો ખર્ચ થશે તેવી પણ વિગતો અત્યારે સામે આવી રહી છે અને તેને યોગ્ય અનુસંધાને બજેટમાં ફાળવણી પણ કરવામાં આવી ચૂકી છે। ટુરિઝમને વેગ મળશે તેવું પણ અત્યારે પ્રતીત થઈ રહ્યું છે આ પ્રોજેક્ટને લઈને। અમદાવાદવાસીઓ માટે એક નવું નજરાણું ઉમેરવા જઈ રહ્યું છે। રિવરફ્રન્ટ પર મુલાકાતીઓની સંખ્યામાં આ નજારાને લીધે સંખ્યા વધે તેવી પણ અત્યારે અનુમાન એક લગાવવામાં આવી રહ્યું છે।